કેવું બન્યું છે? મોઈતો સેન્ડવિચ કરતા એક નંબર, બધી ચીઝ કરતા એક નંબર. ઓ થેન્ક યુ મમ્મી. તમને? બાને સાદું શાક રોટલી. હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. આ દીવા છે ને મોર્નિંગમાં પ્રદક્ષિણા કરે છે. એનો મતલબ સ્કેટિંગ. જો ડાઇનિંગ ટેબલ ને પ્રદક્ષિણા કરે છે, મતલબ અમે બધા બેઠા આવી ગણેશજીની જેમ માતા પિતાની પ્રદક્ષિણા કરે છે. કર કર. જો આજે સાંજે છે ને સેન્ડવિચ બનાવવાની છે, તો ગ્રીન ચટણી છે ને હું અત્યારે જ બનાવી નાખું, એટલે સાંજે આપણે એટલું કામ ઓછું. તો આપણે છે ને ઘરનો ફુદીનો છે ને, તો એ લઈ લઈએ. મરચી ને ધાણાની બધું લઈ આવી છું. આ ઘરનો ફુદીનો હોય ને એની સ્મેલ બહુ સારી આવે, મસ્ત. આનો ફ્લેવર એ ચટણીમાં બહુ ફાઇન લાગે. આવી જાજો બધા સાંજે ચટણી ખાવા, એટલે સેન્ડવિચ ખાવા જ તે, પણ ચટણીનું કહેવાય ને ઘરનો ફુદીનો બતાવું છું એટલે. આ બેઝિલ છે, એક દિવસ આપણે પીઝા કરશું ને ત્યારે બેઝિલ બી યુઝ કરશું. એટલો ઇનફ છે. આ જો માસી ને માસા બેસવા આવ્યા છે. માસા કેવી ચા બની છે? અમે બહુ ચામાં કારીગર નથી, પણ આ તો પૂછું તોય. માસી તમને ભાવી? પીવો મમ્મી ફટાફટ. આજો બે ડાન્સ કરે. કર કર ડાન્સ કર. સ્ટાર્ટ. આયા બધા બા મમ્મી ને બા બેઠા. બા હું જોવો છો? જોવે છે. મમ્મી શું કરે? કાઈ નહીં, જો બા વિડીયો જોવે છે ને એમાં હું ડોકા કાઢું છું, કેમ કે હું મારો ફોન ચાર્જિંગમાં મૂકીને આવી છું. હા જોવે છે બધા. હાય કર દો બા. બાય. જય સ્વામિનારાયણ. હાય હાય. હાય. જય સ્વામિનારાયણ. ચાલો જોઈએ આજે કિચનમાં શું પ્લાનિંગ ચાલે છે, ડિનરની શું તૈયારી છે. ઓકે. સેન્ડવિચનો પ્રોગ્રામ લાગે છે આજે. હા હા હા, ઓકે ઓકે. હા હા, અચ્છા. આ તે કાંઈ વાંધો નહીં, પોણા સાથે રેડી જ રહેશે. કાલે વહેલા છૂટવાના છે ને? કઈ સેન્ડવિચ બને છે આજે? કચુંબર સાદી કે મસાલા વાળી? કચુંબર બનાવ. કચુંબર જ ખાવી છે ને, બટેકા બાફા નથી. ઓકે. કચુંબરમાં પણ બીટ અને કોબીજ અને કેપ્સિકમ એટલું જ છે હો. આદુ મરચા. ઓકે. કાંદા તો હોય નહીં. લઈ આવી બહારથી લીલું કપાવી. લસણ હોય નહીં. બહારથી લઈ આવીને ખાવાના ક્યાં બહાર? તો અહીંયા ક્યાં અહીંયા? હોલમાં બેસીને. ચલો બધા કચુંબર સેન્ડવિચ ખાવા. હમણાં મસાલો બનાવું ને એટલે બતાવું. જો જ્યારે છે ને શાક, ભાખરી, દૂધીનું શાક, તુરિયાનું શાક, ગલકાનું શાક, એવા શાક હોય ને ત્યારે આ વ્યક્તિ દૂર દૂર સુધી ન દેખાય. અને જ્યારે કંઈક સારું, જો આવું કંઈક ટેસ્ટી બનતું હોય ને આઈટમ કંઈક, ત્યારે એ અહીંયા મધમાખીની જેમ મમણા કરે. આ બ્રેડ બટર લગાવીને ત્રીજી કે ચોથી બ્રેડ છે ત્રીજી છે ને. હજી થોડોક આંકડો મોટો કરી નાખી. કાંઈ નહીં, ત્રીજી તો છે જ એને પોણું પેકેટ ખવાઈ નહીં. ક્યારેક સારી વસ્તુ બનતી હોય ને ત્યારે બહાર ગમે જ નહીં. આમ એમ થાય ઘરમાં જોઈ આવું. મને નહીં, તમને. શાક ને ભાખરી હોય ને
ત્યારે ઊંડે ઊંડે સુધી ક્યાંય દૂર દૂર સુધી દેખાતા ન હોય અને ગમે એટલી બૂમ પાડી પાડીને જમવા બોલાવો ને તો કોઈ ટેબલ ઉપર ન આવે જમવા, કોઈને ભૂખ જ ન લાગે ત્યારે. અને આજે બહુ ભૂખ લાગી ગઈ, જો આ ક્યારનું હાલે જવું. હાલ ટમેટો કાપ. ઈ તો હું કાપીશ જ. ચલો હમણાં મળીએ હવે. જો કોને કોને એવું લાગે છે કે આ સુરતી મરચી છે ને ઈ કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને એમાં નાખો ને તો એનો ટેસ્ટ બહુ સારો લાગે. સાદા મરચા નાખો ને તો એટલો ટેસ્ટ ન આવે, પણ આ સુરતી મરચી થી ભલે એક જ નાખી હોય ને તો આનો ટેસ્ટ આખો અલગ જ આવે. આ મરચીનો કમાલ છે, સુરતી મરચી. હાચી ને બધામાં તમારે જોવાનું, આ નાખે ને એટલે પાણીપુરીનું પાણી હોય ને તો એમાં આ મરચું નાખો ને એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે. પછી ભલે બધાનો ભડકો બને. આ લોટારો ક્યાં જાય? હે લોટારો. લોટારો એ લોટારો રમવા મરચી કટિંગ. હા કટિંગ આમાં નાખું ને એક જ નાખી દઈશ એટલે છોકરાઓ ખાઈ શકે. એકદમ ઝીણી કરજે. આટલી કરી છે આનાથી ઝીણી કેટલી જુઓ તો. હજી એ નહીં એ નહીં કરનાર. કરવાની એટલી બધી. મોઢામાં ઓછી આવે ને તો પૃથું ચડશે તો નહીં ખાઈએ છે. પણ આટલા બધા મસાલામાં એક જ નાખો જેમાં ચીઝ આવશે એટલે પછી થોડું મોડું ન થઈ જાય. વાંધો નહીં. જો તો આમાં છે ને 1 મિનિટ આરતી આવી ગઈ. આમાં થોડીક એવી મરચી આપણે સુધારી નાખી હતી સુરતી, અને થોડીક આદુ મરચાની પેસ્ટ નાખવાની છે, થોડીક જ. અને વેજીટેબલમાં જો કાંદા લસણ ખાતા હોય તો ઈ લઈ શકો, બાકી કોબી છે, ટમેટું છે, ટમેટું એક જ નાખવાનું ઓછું, મતલબ બીટ છે અને કેપ્સિકમ છે, અને થોડુંક સોલ્ટ નાખી દેવાનું. સોલ્ટ બહુ ઓછું નાખવાનું તો પછી બહુ પાણી છૂટે, કેમ કે ચાટ મસાલો આવશે, મરી પાવડર. જો મને છે ને આ A1 ના મસાલા કરતા આ વાળો ચાટ મસાલો વધારે ગમે છે. આનો ટેસ્ટ મતલબ સારો હોય એટલે કોઈ પણ વસ્તુ એનો વધારે સારો ટેસ્ટ આવે છે, એટલે આના કરતા હું આ નાખવાનું પ્રિફર કરીશ. ચીઝ. હવે થોડું ચીઝ નાખી દેવાનું. અમે જો કે બહુ ચીઝ ખાતા જ નથી અને છોકરાઓને બહુ નથી ખવડાવતા, એટલે થોડુંક માપે જ નાખશું, થોડુંક જ નાખશું. હે ને ચીઝ બટર બધું બહુ ઓછું ખાઈએ છીએ, ખાતા જ નથી બહુ. બસ એ નાખું. એમાં દેખાશે નહીં આટલા મસાલા. બસ. આવ્યો ચીઝી મેન, ચીઝી બોય. આ સેન્ડવિચ નું નામ છે કચુંબર સેન્ડવિચ. જો તમે લોકો કાંદા લસણ ખાતા હોય તો નાખી શકો છો. આવી રીતે એકદમ નાનું નાનું કટ કરીને જ નાખવાનું, એટલે સેન્ડવિચમાં સરખું ફીલ કરતા ફાવે અને ખાતી વખતે બધું ઢોળાય નહીં. થોડુંક ચીઝ નાખવું પડશે. થોડુંક વાંધો. આ ક્યાંની ફેમસ છે વિવેક? આપણે સુરતમાં 3-4 જગ્યા આવે છે. એક તો કામરેજ બનાવે છે, એક બનાવે છે ઓલી. મતલબ એમને બનાવતા હોય તો ઘણા બધા સેન્ડવિચ વાળા, પણ એમ ફેમસ આમ ક્યાંની છે એમ ઈવન નથી ખબર. એ ફેમસ નું જ કહું તને. અચ્છા. કામરેજ બનાવે કચુંબર સેન્ડવિચ, પછી એક બનાવે છે અહીંયા આપણે 7 ડે કોલેજ વાળી ગલીમાં,
પછી એક આ હમણાં ઓલો કિંગ્સ વાળો ચાલુ થયો છે એ હા બનાવે. ઈ કિંગ્સ ની તો ટેસ્ટ કરી હતી હમણાં. આ બસ આટલા 2-3 જણાની સારી આવે. લાવો મને આપો, આ તમે ચાખી જુઓ. નાખવું પડે એમ છે કઈ? પરફેક્ટ. પરફેક્ટ. ચલો ડન. હવે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દઈએ. મસ્ત ને? ચલો ચલો આવી જાઓ બધા ખાવા. નહીં પેલા બનાવવા આવવું પડે પછી ખાવા મળે. બનાવવામાં હેલ્પ કરવી પડે ને. આની સાથે છાશ પીશો કે મોઈતો મોઈતો બનાવો છે? એનો સામાન આવી ગયો, તમને ટેન્શન ન માં. તમે લાવ્યા? હા, કિંગલી સોડા લાવ્યા? સોડા સ્પ્રાઇટ દેવું. બેવ લાવ્યા. ઓકે ચલો સેન્ડવિચ વિથ મોઈતો. આવજો બધા જમવા. ચલો ઘરેથી નીકળી જાઓ, અહીંયા આવો ત્યાં મારે બની જશે. ચલો થોડીક રહી છે હવે ભરવાની. હમણાં બધી બની જાય ને પછી હું મોઈતોની રેસીપી આપું. લાઈવ કુકિંગ ચાલુ છે. લાઈવ કુકિંગ. યસ યસ યસ. ઓલા ટોસ્ટર કરતા ચીપિયાની આની બહુ ભાવે ને. એમાં સારી છે, શેકાય હા સરખી એમાં. હા નોર્મલી જો કે લારી વાળા મને એમ છે આમાં જ બનાવે હે ને. હા ચીપિયામાં જ બનાવે. ચીપિયા વાળી બહુ ભાવે. વાર લાગે થોડી, ઓલામાં એક સાથે 2-4 ઉતરે પણ આમાં હાલે. ટેસ્ટમાં ભાવે ને એટલે સારી લાગે. મોજીતોની રેસીપી. જો એટલા લીંબુ લેવાના. લીંબુ છે ને ઓલા આ લાઈમ લેવાના, ઓલા યલો વાળા નહીં લેવાના, આ ગ્રીન વાળા લેવાના. બહુ બધો પુદીનો નાખવાનો. પછી આ સાકરનો પાવડર છે. નોર્મલી એમાં શુગર જ હોય પણ સાકરનો પાવડર અવેલેબલ હતો તો પછી ઈ જ નખાય ને. આ નોર્મલ સોડા વાળો છે એટલે શુગર થોડીક નાખવી પડે. બહુ થોડુંક સોલ્ટ. અને છે ને આવી રીતે બધું કરી નાખવાનું એટલે લાઈમ હોય ને એનો ફ્લેવર બેસી જાય ના શુગર ની થોડુંક પાણી થઈ જાય. આ ગ્લાસમાં જ કરવાનું. પુદીનાનો ફ્લેવર હોય બહુ ફાઇન આવી જાય. થઈ ગયું છે. જો આવું થઈ જશે લિક્વિડ ફોર્મમાં. ન થાય હવે. જો ફુદીનો કેટલો ફાઇન ક્રશ થઈ ગયો. જો થઈ ગયો ને. એમાં છે ને બરફ થોડોક વધારે નાખવાનો. ઠંડો હોય તો જ મજા આવે. એમાં છે નહીં. કેવો છે? એક નંબર. કઈ નાખવું પડે એમ છે? સોલ્ટ, શુગર ready. બધું રેડી. હાલો તો જમવા બેસી જાઓ. કેવું બન્યું છે? મોઈતો સેન્ડવિચ કરતા એક નંબર, બધી ચીઝ કરતા એક નંબર. ઓ થેન્ક યુ મમ્મી. તમને? બાને સાદું શાક રોટલી.
મૂકતા માસી. મમ્મી માસીને એને કીધું જમીન જવાનું પણ રોકાણા નહીં કેમ હા, રોકાણા નહીં. બીજે ધમમાં જવાનું હોય ને, સારિકાને જવાનું હતું ને પપ્પાને ત્યાં. માસીને કઈક બીજે ભજન પ્રોગ્રામ હતો એમ કીધા હતા ને એને ઘીરે જ હતો. હા. એને ઘેરે ભજીયાનો પ્રોગ્રામ હતો. ઓકે તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, બાય બાય.